પાટણની મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ કોર્ટે એક અભૂતપૂર્વ ચુકાદો આપ્યો છે, જેમાં કોર્ટે એક અકસ્માતમાં મૃત્યુ પામેલા પરિવારને કુલ 30,03,350નું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે। ત્યારે મળતી માહિતી પ્રમાણે ચાણસ્મા તાલુકાના રૂપપુર ગામના લાલજીભાઈ ઉર્ફે લલિતભાઈ રાવળ તેમની પત્ની આશાબહેન, પિતા શંભુભાઈ અને પુત્રી દેવાંશી સાથે ઓટો રિક્ષામાં અમદાવાદથી મહેસાણા જઈ રહ્યા હતા। ત્યારે નંદાસણ નજીક એક બસે રિક્ષાને ટક્કર મારતા આશાબેન અને શંભુભાઈનું મૃત્યુ થયું હતું, જેમાં આશાબેન 5 મહિનાના ગર્ભવતી હતા। ત્યારે જજ બિપિનભાઈ કે બારોટે બસના ચાલક, માલિક અને વીમા કંપની સામે કેસ ચલાવ્યો હતો અને કોર્ટે કુલ 6 પિટિશનો સંયુક્ત ચુકાદો આપ્યો છે, જેમાં સૌથી મોટી રકમ ₹18,79,000ની છે। ત્યારે ગર્ભસ્થ શિશુના મૃત્યુ માટે 2.5 લાખનું વળતર ફળવાયું છે, જે કદાચ દેશમાં પ્રથમ કિસ્સો હોઈ શકે। ત્યારે એડવોકેટ રાજુભાઈ એમ સોલંકી મારફતે દાખલ કરાયેલા કેસમાં અન્ય વળતર રકમમાં ₹5 લાખ અને ₹1,39,000 સાથે ₹1,94,000નો પણ સમાવેશ થાય છે। જ્યારે આ ચુકાદો ગર્ભસ્થ શિશુના અધિકારોની માન્યતા માટે મહત્વપૂર્ણ દાખલો સાબિત થઈ રહ્યો છે।